ઘણા વર્ષોથી આપ ભગવાનની સેવા સાથે જોડાયેલો છો. આપને ખરા હૃદયથી ઘણીવાર એવી લાગણીઓ અને પ્રેમ જાગતો હોય, એના વિશે ઠાકોરજી વિશે આપ શું કહેશો? ઠાકોરજી મેં પહેલે પણ કહ્યું કે ઠાકોરજી અમે અહીંયા એને અહેસાસ કરીએ છીએ કે ઠાકોરજી કઈ રીતે બિરાજમાન છે. જે એની ધ્વજાજી, એનું શિખર, એના ભગવાનનું સ્વરૂપ. ડેઈલી ઠાકોરજીના અમે 6:30 વાગે મંગલા આરતી બિલકુલ નથી ચૂકતા. કોઈ પણ સંજોગો હોય, સાયક્લોન પણ આવ્યું ત્યારે અમે પૂજારી પરિવાર અને તીર્થ પુરોહિત પરિવાર મંદિરની અંદર હાજર જ હતા. યાત્રી લોકો નહોતા, પણ કોરોના કાળ પણ આવ્યો ત્યારે પણ કોઈ યાત્રી લોકો નહોતા, પણ અમે લોકો અહીંયા પ્રસ્તુત હતા. તો નારાયણની ચરણરજ અમને મળી છે, એ અમારા માટે મોટું સૌભાગ્ય છે કે જન્માંતરના જ્યારે પુણ્ય હોય ત્યારે દ્વારકા ભૂમિ અને ગુગળી સમાજની અંદર તમને જન્મ મળે. તો અમે તો અમારી જાતને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ કે સ્વયં જગતનો નાથ જે છે, જે અમારી સાથે છે અને અમારા હાથે બધા લોકોને દ્વારકાધીશ વિશે એની જાણકારી એને અવગત કરાવે છે. તો અમે અમારી જાતને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ.